જનરેશન આલ્ફા પછી હવે નવી જનરેશનની શરૂઆત થવા જઈ રહી છે 2025ના નવા વર્ષે। નવા વર્ષની જનરેશન એટલે બીટા। દુનિયામાં હવે 1 જાન્યુઆરી 2025 પછી જન્મ લેનારા બાળકો જનરેશન બીટા તરીકે ઓળખાશે। સામાજિક સંશોધન માર્ક મેકડ્રિકલ જણાવ્યા અનુસાર 2035 સુધીમાં જનરેશન બીટા વૈશ્વિક વસ્તીનો 16% હિસ્સો ધરાવશે। તેમનો પ્રભાવ અર્થતંત્રો, સંસ્કૃતિઓ, સામાજિક ધોરણો સુધી વિસ્તરશે। તમે કઈ જનરેશનમાં આવો છો તે જાણવું યોગ્ય છે। જનરેશન એક્સ જેન એક્સમાં 1965 થી 1980ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકો જનરેશન એક્સ તરીકે ઓળખાય છે। જનરેશન વાય મિલેનિયલ્સમાં 1981 થી 1996ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકો જનરેશન વાય અથવા મિલેનિયલ્સ તરીકે ઓળખાય છે। જનરેશન ઝેડ વર્ષ 1997 થી 2012 સુધીના સમયગાળા દરમિયાન જન્મેલા લોકો જનરેશન ઝેડ ઝેન ઝેડ તરીકે જાણીતા છે। અને આલ્ફા જનરેશન 2010 થી 2024ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકો જનરેશન આલ્ફા તરીકે ઓળખાતા હોય છે। ત્યારે હવે જનરેશન 2025માં આવે છે જનરેશન બીટા। જે જનરેશન બીટા 2039ના સમયગાળા દરમિયાન જન્મ લેનારા તમામ બાળકો આ બીટા જનરેશન તરીકે ઓળખાશે।